આપના વિસ્તારના તાજા સમાચારો મેળવવા માટે ટીવી 92 ગુજરાત ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન ઓન કરો। સિદ્ધપોણ ગામમાં એક માસૂમ બાળકને ચપ્પલ ચોરીના આરોપમાં ઘરમાં ગોંધીને માર મારતા ભારે ચકચાર મચી જવા પામી હતી। ભરૂચના સિદ્ધપોણ ગામમાં એક 9 વર્ષના માસૂમ બાળકને ચપ્પલ ચોરીના આરોપમાં માર મારવામાં આવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે। પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના સિદ્ધપોણ ગામના રહેવાસી સરફરાઝ દિવાનનો 9 વર્ષીય બાળક તોફિક દિવાન રાબેતા મુજબ શાળામાં અભ્યાસ કરવા ગયો હતો। ત્યારે શાળામાં રિસેસ દરમિયાન તોફિક શાળાની બહાર રમતો હતો। ત્યાં ઈસાક બંદલા અને ઇદ્રીશ બાપુ નામના 2 ઈસમોએ આવીને 9 વર્ષીય તોફિકને ઉપાડી જઈ પાણીની ફિલ્ટર પ્લાન્ટ પાસે લઈ ગયા હતા। બાદમાં ઈસાક બંદલા અને ઇદ્રીશ બાપુ દ્વારા માસૂમ બાળકને ઓરડીમાં ગોંધીને માર મારવામાં આવ્યો હતો। એટલું જ નહીં, આ બંને ઈસમોએ બાળકનો વિડીયો પણ મોબાઈલમાં ઉતાર્યો હતો। આ વિડીયોમાં બાળક પાસે ચપ્પલ ચોરીની કબૂલાત કરાવતા નજરે પડ્યા હતા। વાયરલ વિડીયોમાં નાનો બાળક રડતો અને કાકલુદી કરતો નજરે પડે છે, તો સાથે સાથે જ રડતા રડતા બાળક માફી માંગે છે અને આજીજી કરતા કહે છે, મને જવા દોની ભીખ માંગે છે। બનાવ બન્યા બાદ પીડિત બાળકના પિતા સરફરાઝ દિવાન જ્યારે નોકરીએથી ઘરે પરત આવ્યા અને સઘળી હકીકત જાણી તો તેઓ પણ હેબત ખાઈ ગયા હતા અને બાળકને તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો। આ માસૂમ બાળકને માર મારી વિડીયો બનાવનાર ઈસાક બંદલા અને ઇદ્રીશ બાપુ ઉપર ચોમેરથી ફિટકારની લાગણી જોવા મળી રહી છે અને કસૂરવારો સામે પોલીસ કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। સિદ્ધપોણ ગામમાં માસૂમ બાળક સાથેનો અમાનવીય વ્યવહાર સમગ્ર પંથકમાં ભારે ચર્ચાનો વિષય બનવા પામ્યો છે। મારું નામ સરફરાઝ અબ્દુરહીમ દિવાન છે અને હું સિદ્ધપોણ ગામનો રહેવાસી છું। નવી નગરીની અંદર રહું છું અને એક સાધારણ ફેમિલીથી બિલિંગ કરું છું। આજ રોજ સવારના એક બનાવ એવો બન્યો કે મારો છોકરો જ્યારે સ્કૂલ જવા નીકળ્યો ત્યાર પછી રિસેસ દરમિયાન રમતા રમતા એ લોકોએ મારા છોકરાને પકડી લીધો ને પકડી લીધા પછી એ લોકોએ મારા છોકરાને એમના ફિલ્ટર પ્લાન્ટમાં લઈ ગયા અને 4 થી 5 કલાક લગીને બોળી રાખ્યો અને મારા છોકરાને બેરહમીથી બહુ માર્યો, માથાના ભાગે, છાતીના ભાગે, અને એ છોકરો અત્યારે સિવિલ હોસ્પિટલની અંદર છે। કોણ હતું મારવામાં? ઈસાક મુસા બંદલા અને બીજું કોઈ ને ઇદ્રીશ કાબલી, એ 2 વ્યક્તિએ મારા છોકરાને પકડી ને એમના ફિલ્ટર પ્લાન્ટની અંદર બંધ કરીને 4-5 કલાક લગીને બેરહેમીથી એને માર કર્યા અને એવું એ બોલાવાળા કર્યા કે એવું બોલ કે મેં ચોરી કરી ને વિડીયો બનાવ્યું ને વિડીયો બનાવીને એ લોકોએ વિડીયો વાયરલ કરી દીધું। હાલ કઈ હોસ્પિટલમાં છે સારવાર હેઠળ તમારો બાબો? મારો છોકરો હાલ ખાટડે સિવિલ હોસ્પિટલની અંદર છે અને એડમિટ છે। અત્યારે મારા છોકરાની હાલત એવી થઈ ગયેલી છે કે જેથી એ બોલી પણ નથી શકતો કે કંઈ કરી પણ નથી શકતો। કાલે ઉઠીને કશું પણ મારા છોકરાને થશે તેની જવાબદારી આ બેની જ રહેશે। કંઈ પણ પ્રોબ્લેમ થશે મારા છોકરાની જિમ્મેદારી એ જ લોકો રહેશે।